चलो भाई આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છોકરાઓ। આજે આપણે વાત કરવી છે ક્રોસ આલ્ડોલ સંઘનન વિશે। ક્રોસ આલ્ડોલ છોકરાઓ એવો સરસ મજાનો પ્રશ્ન છે કે જેના માટે આપણે બીજું કંઈ બોલવાની જરૂર હોતી નથી, બરાબર। મોસ્ટ એમપી છે, પૂછાય એવો પ્રશ્ન છે। તો અહીંયા હવે આપણે ધ્યાન શું રાખવાનું છે, આલ્ડોલ કરતા અલગ કઈ રીતે પડે છે ઈ મારે તમને સમજાવવાનું છે। તો એના માટે પહેલો પોઈન્ટ શું છે છોકરાઓ, તો કે પહેલો પોઈન્ટ આવો છે, જો બે જુદા જુદા આલ્ડીહાઇડ પ્રક્રિયા આપી શકે। જો આ પહેલી કન્ડિશન, હું તમને આની પહેલી કન્ડિશન સમજાવીશ। બીજી કન્ડિશન છોકરાઓ, બે જુદા જુદા કીટોન પ્રક્રિયા આપી શકે। આપણે બીજું ઉદાહરણ શીખશું, બે જુદા જુદા કીટોન લેવામાં આવે તો। ત્રીજું છોકરાઓ આપણે શક્યતા વિચારવાની છે, એક આલ્ડીહાઇડ અને એક કીટોન। છોકરાઓ જો આપણી ત્રીજી કન્ડિશન કઈ, એક આલ્ડીહાઇડ અને એક કીટોનની પ્રક્રિયા જે છે એ આપણે લખવાની થશે। અને ચોથી કન્ડિશન કઈ છોકરાઓ, તો કે ભાઈ બે માંથી એક જ પાસે આલ્ફા હાઇડ્રોજન આવેલા છે તો પણ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા થઈ શકે। આજે આપણે શાંતિથી શીખવાનું છે, હું શીખવાડતો જઈશ, તમે શાંતિથી લખતા રહેજો, આ અગત્યનો ટોપિક છે। તો હવે છોકરાઓ આટલી કન્ડિશન મારે તમને સમજાવવાની છે। તો આપણે પહેલું કામ શું કરશું, તો કે પહેલું કામ કરશું શક્યતા નંબર 1 ભણીએ। ચાલો ભાઈ, પહેલી કન્ડિશન કઈ છે, તો કે ભાઈ પહેલી કન્ડિશન છે બે જુદા જુદા આલ્ડીહાઇડ, આમની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય એને ક્રોસ આલ્ડોલ તરીકે દર્શાવાય। હવે આમને દર્શાવવાની રીત છે, તો કે હા છે ને। ચાલો એમાં હું એ તરીકે લેવાનો છું CH3CHO અને બી તરીકે લેવાનો છું CH3CH2CHO। જો આપણે દર વખતે આવું કરશું, એ અને બી ઘટકને નક્કી કરી નાખશું। આ એ એટલે કોણ છોકરાઓ, તો કે એ એટલે આપણો ભાઈબંધ ઇથેનાલ, બી એટલે આપણો ભાઈબંધ પ્રોપેનાલ। જો એ એટલે કોણ, ઇથેનાલ, અને બી એટલે કોણ, પ્રોપેનાલ। બીજું આની અંદર આપણે શું જોવાનું છે, તો કે ભાઈ આને ક્રિયાશીલ સમૂહ કહેવાય, આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે। આને છોકરાઓ ક્રિયાશીલ સમૂહ કહેવાય, આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે। જ્યારે કોઈ ઘટક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ત્યારે એ પોતાની બે પ્રક્રિયા આપે। કેટલી પ્રક્રિયા આપે? બે। તો આની પાસે છે, આની પાસે છે, ટોટલ આપણને 4 નિપજ મળશે। કેટલી મળશે? 4 નિપજ મળશે। હવે કઈ 4 નિપજ મળવાની છે તો એની ચર્ચા આપણે અહીંયા કરશું। પહેલી જે નિપજ મળવાની છે છોકરાઓ એને એ તરીકે દર્શાવશું, અને બીજી જે નિપજ મળવાની છે એને બી તરીકે દર્શાવશું। ડાયરેક્ટ નિપજ મળે છે, કેમ મળે છે એ શીખવાડું। ત્રીજી નિપજને એ બી કહેવાય અને ચોથી નિપજને બી એ તરીકે દર્શાવાય। પ્રક્રિયા એટલી સહેલી છે, અણુ ગોઠવતા આવડવું જોઈએ। શું કરતા આવડવું જોઈએ? અણુ ગોઠવતા આવડતું જોઈએ। અણુ ગોઠવતા આવડી જાય એટલે કામ થઈ ગયું। કઈ રીતે શીખવાડું છું। હવે જો આ એ અને એ રહ્યું છોકરાઓ, સાંભળજો, આ એ અને એ, બી અને બી, આને સ્વયં આલ્ડોલ કહેવાય। શું કહેવાય? સ્વયં આલ્ડોલ। સ્વયં આલ્ડોલનો મતલબ શું થાય? પોતે જાતે પ્રક્રિયા આપે, બરાબર? પોતે જાતે પ્રક્રિયા આપે। અને એ બી અને બી એ આ બે નિપજને છોકરાઓ ક્રોસ આલ્ડોલ કહેવાય। તોય નિપજ 4 મળે। આપણને ક્રોસ આલ્ડોલ પૂછે તો એમાં સ્વયં આલ્ડોલનો સમાવેશ થઈ જવાનો છે। સ્વયં આલ્ડોલનો સમાવેશ થઈ જવાનો છે।
હવે આપણે વાત શું કરી તો કે અણુને લખતા આવડવું જોઈએ. જો લખતા કેમ આવડવું જોઈએ ખબર છે? પહેલો અણુ હું લખું ને એમાંથી મારે ઓક્સિજનની જરૂર છે. પહેલા અણુમાં મારે કોની જરૂર છે ભાઈબંધ? ઓક્સિજનની. એટલે ઓક્સિજનની ચોટલી ઊંચી રાખવાની. આ ઓક્સિજન છે એની ચોટલી શું કરવાની છોકરાઓ? ઊંચી રાખવાની. બીજો અણુ આ જ છે પણ એમાંથી મારે 2 હાઇડ્રોજનની જરૂર પડશે. શેની જરૂર પડશે છોકરાઓ? 2 હાઇડ્રોજન. જો H2CH CHO આવી રીતે. મેં શું કામ કર્યું છે? મેં આ જ ભાઈબંધને લખ્યો છે CH3CHO ને, પણ પહેલામાં ઓક્સિજનને આપણે જે છે બાજુમાં લખી નાખું નજીક પડે. આ ચોટલી ખેંચવા જશું કે નહીં તો આપણને થોડુંક આઘું પડશે. હાલો આવી રીતે જો બાજુમાં લઈ લીધું. હવે CH2HCHO કોની હાજરીમાં પ્રક્રિયા કરાવશો? મંદ આલ્કલીની. જો ભાઈ મેં પહેલા શું કર્યું? પહેલા અણુને આમ લખ્યો, બીજા અણુને આમ લખ્યો. હાલો હવે બીબીની વારી લઈએ. એની અંદર શું કરશું છોકરાઓ? તો કે એની અંદર જો આવી રીતે પહેલો અણુ છે તો તમારે એમાંથી કામ કોનું છે? ઓક્સિજનનું. જો મેં ઓક્સિજનને આટલા રાખ્યો. હવે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય ખબર છે? જો આ ક્રિયાશીલ સમૂહ સાંભળો, આ આલ્ફા એની બાજુવાળો બીટા. મારે આ 2 હાઇડ્રોજનનું કામ છે. લાલા કયા હાઇડ્રોજનનું કામ છે? આ 2 હાઇડ્રોજનનું કામ છે. તો એ 2 હાઇડ્રોજનને અહીંયા રાખીશ. આ CH3 નડતો તો એને હેઠે મૂકી દેવાનો. જો નડતી વસ્તુને શું કરવાની છોકરાઓ? હેઠે મૂકી દેવાની. નડતી વસ્તુને આઘી મૂકી દેવાની. આને થોડોક આઘો કર. હવે આવી રીતના થયું. જો તો A હોય તો આવી રીતે, B હોય તો આવી રીતે. અણુ ગોઠવતા આવડવું જોઈએ. પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી 2 હાઇડ્રોજન. હવે અહીંયા જુઓ છોકરાઓ AB એટલે A પહેલા B પાછળ. AB નો મતલબ શું? A પહેલા B પાછળ. તો A પહેલા હોય તો કેમ લખાય? તો કે જો ભાઈ A પહેલા હોય તો આવી રીતે લખાય અને B પાછળ હોય તો કેમ લખાય? જો આમ લખાય. જેમાંથી જેનું જે કામ હોય ને એનો ઉપયોગ કરવાનો. આપણે ભાઈ આલ્ફા હાઇડ્રોજનનું કામ હતું તો આપણે આલ્ફા હાઇડ્રોજન લીધો. ચાલો ભાઈ પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? મંદ આલ્કલીની. હવે જો BA નો મતલબ શું થયો? B પહેલા. જો B પહેલા તો B પહેલા કેમ લખાય છોકરાઓ? આવી રીતે CH3 CH2 CH ડબલ બંધ O અને A પાછળ કેમ લખાય? આવી રીતે. A પાછળ કેમ લખાય? જો આવી રીતે CH2H CHO. પ્રક્રિયા કરવાની છે મંદ આલ્કલીની હાજરીમાં. તો આનો મતલબ શું થયો? મેં જો બધા અણુ ગોઠવી નાખ્યા. મેં બધા અણુ શું કરી નાખ્યા છોકરાઓ? ગોઠવી નાખ્યા. બસ આ અણુ ગોઠવતા આવડી જાય ને તમને એટલે બધી પ્રક્રિયા પૂરી. અને આમાંથી પ્રશ્ન એવો પૂછાય કે આ બેને ભેગા કરો તો નીચેનામાંથી કઈ નિપજ મળતી નથી? એવો પ્રશ્ન પૂછે. 3 ઓપ્શન સાચા હોય, ચોથો ખોટો હોય. તો હવે અહીંયા શું કરશું? તો કે જો અહીંયા કેટલું સહેલું ખબર છે? આ ઓક્સિજન ને આ 2 હાઇડ્રોજન શું થાય છોકરાઓ? H2O દૂર થાય. પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન. જો ને છોકરા શું થાય? H2O છૂટો પડે. અહીંયા શું થાય છોકરાઓ? પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન. જો H2O શું થાય? દૂર થાય. અહીંયા જુઓ છોકરાઓ પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન. H2O દૂર થાય. એકદમ સહેલું. કેવું છોકરાઓ? એકદમ સહેલું. હવે વધુ ઘેટું લખો. ચાલો અહીંથી આપણે લખવાનું ચાલુ કર્યું. CH3CH ભેગા કરી નાખું છું. CH ડબલ બંધ CHCHO. જો આપેલી નિપજ. અહીંયા જુઓ છોકરાઓ શું આવ્યું? CH3 CH2 CH CH3 CH2 CH ડબલ બંધ તમે કરશો છોકરાઓ. અહીંયા ડબલ બંધ એટલે કાર્બન નીચે CH3. જો કાર્બન નીચે CH3 CHO. જો આવી રીતે. અહીંયા જુઓ છોકરાઓ અહીંયા શું આવ્યું? CH3 CH ડબલ બંધ C નીચે CH3 CHO આવી રીતના. જો આટલું સહેલું છે. અને અહીંયા છોકરાઓ શું કરવાનું છે? તો કે જો અહીંયા આવું કરશું. CH3 CH2 CH ડબલ બંધ CH CHO આવી રીતે.
હવે વારો આવશે છોકરાઓ નામ લખવાનો. શેનો વારો આવશે? નામ લખવાનો. ચાલો નામ લખાવો ને જરાક. તો કે ઇથેનાલ, ઇથેનાલ. અહીંયા 1 2 3 4 ચાર કાર્બનને કહેવાય બ્યુટેન. બીજા ઉપર ઇન, પેલા ઉપર આલ, સરવાળો કરો 2 ઇનાલ. આવી રીતે. ચાલો ભાઈ 3 કાર્બન છે પ્રોપેનાલ, પ્રોપેનાલ. શું કહેવાય? પ્રોપેનાલ, પ્રોપેનાલ. ચાલો 1 2 3 4 5 બીજા ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ. 5 કાર્બન કીધા ને આપણે પેન્ટેન 2 ઇનાલ. શું કહેવાય છોકરાઓ? 2 ઇનાલ. આવી રીતે. ચલો અહીંયા પેલું ઇથેનાલ, બીજું પ્રોપેનાલ. પણ બેનો સરવાળો કરો 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઇનાલ. જો ભાઈ આવી રીતે. અહીંયા છોકરાઓ પેલા પ્રોપેનાલ, પેલા પ્રોપેનાલ, પછી ઇથેનાલ, પછી ઇથેનાલ. અને હવે 1 2 3 4 5 5ને શું કહેવાય? પેન્ટેન 2 ઇનાલ. અને શું કહેવાય? પેન્ટેન 2 ઇનાલ. તો ક્રોસ આલ્ડોલમાં આવી રીતે આપણે પહેલી શક્યતા પૂરી કરી. જો કઈ શક્યતા પૂરી કરી આપણે? પહેલી શક્યતા. આવી જ રીતે બાકીની 3 શક્યતા શીખવાડવાનું છે આજે. તો પહેલાં આટલું લખી લ્યો, પછી આગળ વધીએ. રેડી? જો શક્યતા નંબર 2 માં 2 જુદા જુદા કીટોન લેવાની વાત છે. એક આપણે લેવું છે CH3 C ડબલ બંધ OCH3, આપણો ભાઈબંધ એસિટોન. અને બીજો લેવો છે છોકરાઓ આપણો બીજો ભાઈબંધ એસિટોફિનોન. શું લેવું છે છોકરાઓ? એસિટોફિનોન. ચાલો પેલું કામ આપણે નામ લખવાનું કરીએ. પહેલા નામ શું કીધું આપણે? એસિટોન. આવી રીતે. બીજા ભાઈબંધનું નામ શું કીધું આપણે? એસિટોફિનોન. હવે આમાં હું અણુ કેમ ગોઠવું છું ને એ જોજો. ખાલી શીખવાનું કયું છે કે આપણે અણુની ગોઠવણી કેમ કરીએ છીએ ને એ. ચાલો પાછા મૂળ મુદ્દા ઉપર આવીએ. હું આની ઉપર બોક્સ બનાવું તો આ ભાઈબંધને બોલાય ક્રિયાશીલ સમૂહ. હું આની ઉપર બોક્સ બનાવું તો આને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ કહેવાય. એટલે એની બાજુવાળા કાર્બનની વાત કરીએ તો એને શું કહેવાય? આલ્ફા કાર્બન, આલ્ફા હાઇડ્રોજન છે. ચાલો અહીંયા જો આને બોલાય છોકરાઓ ક્રિયાશીલ સમૂહ, એની બાજુવાળાને બોલાય આલ્ફા કાર્બન, આલ્ફા હાઇડ્રોજન છે. એટલે તરત જ નક્કી થઈ ગયું છોકરાઓ. 2 નિપજ આની, 2 નિપજ આની. ટોટલ મને નિપજ કેટલી મળશે? 4 મળશે. કઈ 4 મળશે છોકરાઓ? A જો B એક કઈ મળશે છોકરાઓ? AB. અને એક કઈ મળશે આપણને? BA. હવે આજે A નિપજ અને B નિપજ મળી, એનું નામ શું આપણે કીધું હતું હમણાં? આને સ્વયં સંઘનન કહેવાય. અને આ AB અને BA મળીને શું કહેવાય? ક્રોસ આલ્ડોલ. ચાલો ભાઈ, તો હવે પહેલું મારું મેઇન કામ છે અણુ ગોઠવવા. તમને એક વખત અણુ ગોઠવતા આવડી ગયું ને એટલે બાકી બધું આવડી જાય. પહેલા A એટલે કોણ? તો કે ભાઈ પહેલા અણુમાંથી કોનું કામ છે? તો કે ભાઈ મારે ઓક્સિજનનું કામ છે. જો હું ઓક્સિજનને આવી રીતે લખીશ. અને બીજા અણુમાંથી કોનું કામ છે? 2 અણુ હાઇડ્રોજનનું. એટલે જો CH3 ની બદલે મેં કેમ લખ્યું છોકરાઓ? CH2 અને H. પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? મંદ આલ્કલીની હાજરીમાં. પહેલા 2 અણુને આવી રીતે ગોઠવાય. હવે બીજો અણુ કોણ છે? તો કે ભાઈ એસિટોફિનોન. એમાંથી તમારે પહેલા કોનું કામ? તો કે ભાઈ ઓક્સિજન. જો ભાઈ ઓક્સિજનને આવી રીતે. અને બીજામાંથી કોનું કામ છોકરાઓ? તો કે ભાઈ બીજામાંથી આપણે કામ છે 2 હાઇડ્રોજનનું. જો એટલે આવી રીતે પ્રક્રિયા કોની હાજરીમાં થાય? મંદ આલ્કલીની હાજરીમાં.
હવે આ બે ગોઠવતા આવડી ગયું કે નહીં, એટલે આ તો ઓટોમેટિક આવડી જાય ને, બરોબર ને ક્રિસ? આ પહેલામાંથી શું લેવાનું આપણે? આ, અને બીજામાંથી આ એ ના બી. જો એ આગળ બી પાછળ, તો કઈ રીતના આવશે બોલો જો જરાક? તો કે જો આવી રીતે CH3 C ડબલ બંધ O CH3, એ આગળ હોય તો કેવો લાગે? તો કે સારો લાગે. અહીંયા જોવો જોઈએ બી પાછળ હોય તો કેવો લાગે? સારો લાગે. જો આવી રીતના. કેવી રીતના? આવી રીતના. એ આમ, કેમ? આમ. કોની હાજરીમાં પ્રક્રિયા થાય? મંદ આલ્કલીની હાજરીમાં. ચાલો, બી આગળ હોય તો કેવો લાગે છોકરાઓ? આ રહ્યો. બી આગળ હોય તો આવો લાગે. જો એ આવી રીતના. C ડબલ બંધ O CH3, એ પાછળ હોય તો કેવો લાગે છોકરાઓ? તો કે ભાઈ આવો લાગે. જો કેવો લાગે? આવો લાગે. પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની થાય? મંદ આલ્કલીમાં. પ્રક્રિયા દરમિયાન પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન, પાણીનો અણુ છૂટો પડે. પ્રક્રિયા દરમિયાન શું થાય છોકરાઓ? પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન, જો પાણીનો અણુ છૂટો પડે. અહીંયા જો પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન, પાણીનો અણુ છૂટો પડે. પહેલામાંથી ઓક્સિજન, બીજામાંથી હાઇડ્રોજન, પાણીનો અણુ છૂટો પડે. જો હવે તો ખાલી વધુ ઘટું લખવાની વાત છે. અહીંયા તમને શું દેખાય છોકરાઓ? CH3 CH3, જો ડબલ બંધ CH દેખાય છે, ડબલ બંધ CH, C ડબલ બંધ O CH3. અહીંયા જો છોકરાઓ, અહીંયા બેન્ઝીન ચક્ર, એ નીચે લખશું આપણે એટલે હમાય. બેન્ઝીન ચક્ર. અહીંયા આવશે CH3 ડબલ બંધ CH, C ડબલ બંધ O બેન્ઝીન ચક્ર. જો આવી રીતના. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું વધ્યું? તો કે ભાઈ CH3 CH3 ડબલ બંધ CH, પછી આવશે તો કે પછી આવશે C ડબલ બંધ O બેન્ઝીન ચક્ર. આવી રીતના. અને છેલ્લામાં શું કરશું? તો કે છેલ્લામાં જો પેલા બેન્ઝીન ચક્ર, એની બાજુમાં કોણ? CH3 ડબલ બંધ CH, C ડબલ બંધ O CH3. મેં બધા અણુ હવે લખી નાખ્યા. જોવો જોઈએ આવડશે મૂળ. હવે પછી તમારે ખાલી શું શીખવાનું રહ્યું? તો કે ખાલી એટલું જ શીખવાનું છે. આમાં ડિજિટલ બોર્ડ છે જે બંધ છે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અણુ ગોઠવતા શીખવાનું છે. ખાલી શું શીખવાનું છે? અણુ ગોઠવતા. ચાલો ભાઈ હવે નામ લખાવો. હાલો, આ એસિટોન, આ પણ એસિટોન. આ ભાઈબંધનું નામ જો, એક આ નંબર આપવા પડશે હો, નકર આવડશે નહીં. સાંભળો સાંભળો. ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, 4 મિથાઇલ, 5 કાર્બનને બોલાય પેન્ટેન. પછી ત્રીજા ઉપર ઇન, બીજા ઉપર ઓન. આમાં કોઈ પ્રકારનો સરવાળો ન થતો હોય તો નહીં કરવાનો, રહેવા દેવાનું. આ એસિટોફિનોન છોકરાઓ, આને કહેવાય એસિટોફિનોન. આનિકોર એ એસિટોફિનોન. ચાલો ભાઈ, એસિટોફિનોન. આમ હવે 1 2 3 4 પેલા અને ત્રીજા ઉપર ડાયફિનાઇલ. શું આવશે? ડાયફિનાઇલ. 4 કાર્બનને બોલાય બ્યુટેન. બીજા ઉપર ઇન, પેલા ઉપર ઓન. ઇનોન. જો સાંભળો, સરવાળો કર્યો છે ઇનોન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આનિકોર એસિટોન, ઓલિકોર એસિટોફિનોન. એસિટોફિનોન. અહીંયા જુઓ છોકરાઓ, 1 2 3 4 ત્રીજા ઉપર મિથાઇલ, 3 મિથાઇલ. પછી પેલા ઉપર ફિનાઇલ. જો પેલા ઉપર ફિનાઇલ, ABCD પ્રમાણે નામ લખીશું આપણે. 3 મિથાઇલ 1 ફિનાઇલ.
4 કાર્બનને બોલાય બ્યુટેન 2 ઇનોન. શું બોલાય? 2 ઇનોન. IUPAC નામ બધાને આવડવા જોઈએ. ચલો, આ એસિટોફિનોન, નકર પછી 11 ના વિડીયો જોઈ લેવાના, એમાં બધું આપણે ભણાવ્યું જ છે. ચાલો, આ એસિટોન, IUPAC નામ તો બધાને આવડવા જોઈએ જ, નેસેસરી વસ્તુ છે. 1 2 3 4 5, ચોથા ઉપર ફિનાઇલ. છોકરાઓ 5 કાર્બન છે એટલે પેન્ટેન, ત્રીજા ઉપર ઇન, બીજા ઉપર ઓન. જો આટલું બધું લખ્યું. કેટલું બધું લખ્યું? આટલું બધું લખ્યું. બીજી શક્યતા માટે મોસ્ટ IMP પ્રકારની છે. આવું પૂછે તો આવડવું જોઈએ, ચકેડાવાળા પણ. રેડી? ચાલો, જો શક્યતા નંબર 3 ની વાત કરીએ, એક આલ્ડીહાઇડ એક કીટોન. તો એક આલ્ડીહાઇડ તરીકે આપણે લઈએ આ CH3 CH2 CHO, આપણો ભાઈબંધ આ. અને બી તરીકે છોકરાઓ લેવું છે એસિટોન. કોને લેવું છે? એસિટોન. હવે અહીંયા જરાક આ વસ્તુ ઉપર ધ્યાન રાખો. આને ક્રિયાશીલ સમૂહ કહેવાય. એની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન છે. આને છોકરાઓ ક્રિયાશીલ સમૂહ કહેવાય. એની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન છે. મતલબ કે 4 નિપજ મળશે. કેટલી નિપજ મળશે? 4. પ્રોપેનાલ એસિટોન. ચાલો ભાઈ, પ્રોપેનાલ એસિટોન. તો હવે આપણે આ 4 નિપજ કઈ મળશે એ નક્કી કરી નાખીએ. આટલું શીખ્યા પછી હવે આટલી ખબર પડી ગઈ કે પહેલા આને A કહેવાય, આને B કહેવાય. છોકરાઓ, આને AB કહેવાય, આને BA કહેવાય. દરેક વખતે આપણે સેમ પેટર્ન પકડી રાખશું એટલે આપણે ગળે ઉતરી જાય કે ભાઈ A એટલે કોણ? તો કે ભાઈ સ્વયં સંઘનન. અને AB અને BA એટલે કોણ છોકરાઓ? ક્રોસ આલ્ડોલ. આને શું બોલાય છોકરાઓ? આને બોલાય ક્રોસ આલ્ડોલ. આવી રીતના પહેલી વસ્તુ અણુને ગોઠવી નાખીએ આપણે. ચાલો ભાઈ, એને મારે ગોઠવવું છે. પહેલામાંથી શેની જરૂર પડશે? તો કે ભાઈ ઓક્સિજનની જરૂર પડશે. CH3 CH2 CH ડબલ બંધ O. બીજામાં આલ્ફા હાઇડ્રોજન આને કહેવાય. જો કોને કહેવાય? આને. આ ભાઈ બંને CH2 ને. એટલે એને આમ બાજુમાં રાખી દો. CH3 નીચે આવી ગયું, અહીંયા આવી ગયું છોકરાઓ CHO. ચલો, B કઈ રીતે બનાવશું? તો કે જો આવી રીતે CH3 C ડબલ બંધ O CH3 આવી રીતે. અને અહીંયા તો કે જો આમ CH2 CH ડબલ બંધ O CH3. ચાલો ભાઈ, આવી રીતે. કેવી રીતે? આવી રીતે. મંદ OH માઇનસ, મંદ OH માઇનસ. હવે AB અને BA કેમ બનશે છોકરાઓ? તો કે ભાઈ A પહેલા હોય તો આવી રીતે લખાય, CH3 CH2 CH ડબલ બંધ O. અને B પાછળ હોય તો આવી રીતે લખાય, CH2H C ડબલ બંધ O CH3. પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? મંદ OH માઇનસ. B પહેલા હોય તો આવી રીતે લખાય. જો અહીંયા બધું જોઈએ જ લેવાનું છોકરાઓ. બધી વસ્તુ આપણી બાજુમાં જ છે, બધી વસ્તુ આપણને આવડે જ છે, ખાલી લખવાની રાહ છે. કેવી રીતે? આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો, હવે તો કે હવે છોકરાઓ પાણીનો વારો. અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. ચલો ભાઈ, માઇનસ H2O. અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, માઇનસ H2O. એકદમ સરળ. અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, માઇનસ H2O. આવી રીતે. અને અહીંયા છોકરાઓ જો ઓક્સિજન હાઇડ્રોજન માઇનસ H2O. હવે વધુ ઘટ્યું. વધુ ઘટ્યું કઈ રીતે છોકરાઓ? તો કે અહીંથી જોવાનું ચાલુ કરો. શું દેખાય છે?
CH3 CH2 CH ડબલ બંધ C CH3 CHO. અહીંયા છોકરાઓ તો કે જો અહીંયા આવી રીતે CH3 CH3 ડબલ બંધ CH C ડબલ બંધ O CH3 આવી રીતે. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે CH3 CH2 CH ડબલ બંધ CH C ડબલ બંધ O CH3 અને સેલે આવી રીતે સેલે શું કરવાનું છોકરાઓ આવી રીતે. ચાલો ડબલ બંધ CH C ડબલ બંધ O CH3. ચાલો હવે નામ લખીએ. આ કોણ? પ્રોપેનોલ. આ કોણ? પ્રોપેનોલ. આ ભાઈબંધ 1 2 3 4 5 2 મિથાઇલ 5 કાર્બનને કહેવાય પેન્ટેન 2 ઇનાલ. છોકરા 2 ઇનાલ. આ હેસિટોન બાજુવાળો એસિટોન બે ભેગા થઈને શું બનાવશે? 1 2 3 4 5 4 મિથાઇલ 5 કાર્બનને કહેવાય પેન્ટેન 3 in 2 on 3 in 2 on આવી રીતે. ચાલો આને બોલાય પ્રોપેનોલ, આને બોલાય એસિટોન. ચાલો ભાઈ આ કોણ? 1 2 3 4 5 6 કાર્બનને બોલાય હેક્ઝેન. ત્રીજા ઉપર ઇન બીજા ઉપર ઓન. જો ત્રીજા ઉપર ઇન બીજા ઉપર ઓન. એકદમ સહેલું છે છોકરાઓ, એકદમ સહેલું. આ એસિટોન. આ ખોટું લખાઈ ગયું. જોઈ છેલ્લું ઉદાહરણ. હા પાડો હવે, હા તો પાડો હવે. અહીંયા આવું ન થાય. આપણે ભૂહોળીઓ વાયરો છે છોકરાઓ. જોવો આવી રીતે પેલામાંથી ઓક્સિજન બીજાને પાછળ આવી રીતે લખાય. CH2 નીચલા માળે CH3 અને CHO આવી રીતે પાણીનો અણુ દૂર થાય. એસિટોનની બાજુમાં પ્રોપેનોલ. નિપજ બનાવવી પડશે, બીજી વાર બનાવવી પડશે. શું કરશું? બનાવી નાખશું. કેવી રીતે? આવી રીતે CHO. ચાલો ભાઈ નામ બોલશો આનું. 1 2 3 4 બીજા ઉપર અને ત્રીજા ઉપર ડાઈ મિથાઇલ 4 કાર્બનને કહેવાય બ્યુટેન 2 ઇનાલ. શું કહેવાય? 2 ઇનાલ. ચાલો શક્યતા 3 માપે પૂછાય તો આવડવી જોઈએ ભણ્યા પછી. હવે શક્યતા નંબર 4 જુઓ છોકરાઓ. અહીંયા કવિ શું કહેવા માંગે છે? અહીંયા કવિ એવું કહેવા માંગે છે બેમાંથી એક જ ઘટક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો કેવી નિપજ મળે? હવે એ બરાબર હું લઈ લઉં છું બેન્ઝાલ્ડીહાઇડ અને બી બરાબર છોકરાઓ લઈ લઉં છું એસિટોફિનોન. હવે આપણે 3 શક્યતાઓ શીખા એટલે અમુક પ્રકારની બેઝિક ઇન્ફોર્મેશન કેવી હોય એ આપણને આવડી ગઈ. જો બેઝિક વસ્તુ કે ભાઈ જો આ ક્રિયાશીલ સમૂહ છે પણ એની બાજુમાં મને ક્યાંય આલ્ફા હાઇડ્રોજન દેખાતા નથી. કોની વાત કરું છું હું વાત કરું છું બેન્ઝાલ્ડીહાઇડની. અહીંયા જુઓ છોકરાઓ, આ ક્રિયાશીલ સમૂહ છે એની બાજુમાં મને આલ્ફા હાઇડ્રોજન દેખાય છે. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ પોતે સ્વયં આલ્ડોલ પ્રકારની નિપજ આપી શકે.
એટલે બી પ્રકારની નિપજ મળશે. હવે તો કે હવે અહીંયા કઈ મળશે ક્રોસમાં? તો કે આપણે અત્યાર સુધીમાં એવું શીખ્યા કે જે પહેલો અણુ હોય ને એની પાસે ઓક્સિજન હોવા જોઈએ, બીજા અણુ પાસે તો કે બીજા અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન. તો હું આમાં એની વાત કરું તો નિપજ મળશે નહીં. એ બીની વાત કરું તો એ બી નિપજ મળશે, પણ બી એ પ્રકારની નિપજ મળવાની નથી, કારણ કે એ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. તો આમાં એ નહીં મળે, આમાં બી એ નહીં મળે. તો હવે બી કઈ રીતે મળશે છોકરાઓ? તો કે ભાઈ હવે તો આ આપણા માટે દાંત કાઢવા જેવી વાત થઈ ગઈ કે પહેલામાં શું લેવાનું? ઓક્સિજન. બીજામાં શું લેવાનું છોકરાઓ? તો કે 2 હાઇડ્રોજન. અને પછી રમતા રમતા આ પ્રક્રિયા પૂરી કરી નાખવાની છે મંદ આલ્કલીની હાજરીમાં. એ બી મળશે એનો મતલબ એવો થયો એ પાસે શું આવેલું હશે છોકરાઓ? તો કે ભાઈ ઓક્સિજન. અને બી પાસે શું આવેલું હશે? આલ્ફા હાઇડ્રોજન. જો આમ એટલે અહીંયા આવી જશે છોકરાઓ મંદ આલ્કલી. જો આવડશે? હવે તો કે અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન. જો પાણીનો અણુ આવી રીતે છૂટો પડે, અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન, પાણીનો અણુ આવી રીતે છૂટો પડે. તો બીજી વાર યાદ રાખજો, જો આલ્ફા હાઇડ્રોજન નથી તો એની નિપજ મળે નહીં. આલ્ફા હાઇડ્રોજન છે તો નિપજ મળે. તો હવે તો કે જો હવે આવી રીતે હાલો, બેન્ઝીન ચક્ર CH3 ડબલ બંધ CH ડબલ બંધ O બેન્ઝીન ચક્ર આવી રીતે. અહીંયા તો કે જો અહીંયા આવી રીતે CH ડબલ બંધ CH ડબલ બંધ O બેન્ઝીન ચક્ર. જો આવી રીતે. હવે નામ લખી નાખીએ છોકરા. હાલો, આ કોણ? એસિટોફિનોન. એસિટોફિનોન. અને અહીંયા જો 1 2 3 4, પેલા ઉપર ત્રીજા ઉપર ડાયફિનાઇલ. છોકરાઓ 4 કાર્બન છે, બ્યુટેન, 2 ઇનોન. છોકરાઓ 2 ઇનોન. આવી રીતે. પેલો અણુ કોણ અહીંયા? બેન્ઝાલ્ડીહાઇડ. એસિટોફિનોન. શું આવશે? એસિટોફિનોન. અને અહીંયા છોકરાઓ 1 2 3 1 3 ડાયફિનાઇલ. છોકરાઓ 3 કાર્બન છે એટલે પ્રોપેન, 2 ઇનોન. જો આવી રીતના છોકરાઓ એકદમ સરસ રીતે ક્રોસ આલ્ડોલની 4 શક્યતા આપણે શીખી લીધી છે. MCQમાં, થિયરીમાં ગમે એમાં પૂછી શકાય એવો ટોપિક હતો. આ ટોપિકને બને એટલો વ્યવસ્થિત રીતે કવર કરવાનો છે. આજ માટે અહીંયા સુધીનું રાખીએ. ચાલો, થેન્ક યુ.